હા ભાઈ છે ને કેમેરામાં હલવાઈ જાય છે કે કેમેરો મારે સામું નહીં કરતો એમ કહેતો હતો. જે ખટારો એ બીજી જગ્યા છે, એનું પાછળનું જે ઠાઠું આવે ને એ બનાવવાનો હતો. ત્યાં અહીંયા બંને ટૂંકમાં એનું ટૂંકમાં એજન્સી છે મોટી બધી છે. બધી રખડીએ છે બધે પ્લાન્ટમાં. આ જો ક્યાંય હસવાતા નથી. તો રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જશે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો આજના આપણા વ્લોગની શરૂઆત ગાડીમાંથી થઈ ગઈ છે ને મસ્ત મજાના આપણે જાય જ છીએ અત્યારે દેલવાડા. કેમ કે ત્યાં નિકુલભાઈ, રવિભાઈ અને બીજા બે ભાઈઓ છે આપણા ત્યાં છે અત્યારે. અને અત્યારે તમે અમારે જવાનું છે રાજકોટ. એટલે કે તમે થંબનેલ ચેક કરી એટલે તમને ખબર જ હશે કે આપણે જવાનું છે ખટારો છોડાવવા માટે, ટૂંકમાં ડમ્પર ટ્રક. તો ચલો જલ્દીથી પેલા બે ભાઈઓ આપણા અહીંયા રાહ જોઈ છે તો એને પેલા લઈ લઈએ મિત્રો, પછી આપણે નીકળી જાય રાજકોટ જવા માટે. મિત્રો આપણે છે ને દેલવાડાથી પછી નીકળી ગયા હતા. આપણા રવિભાઈ, નિકુલભાઈ, રાજભાઈ, નામ શું હતું? કૌશિકભાઈ. હા કૌશિક, બે કૌશિક છે. જો બે કૌશિક ભેગા થઈ ગયા મિત્રો, એમ એનું નામ મને નતું ખબર. આપણા રવિભાઈએ ખટારો છોડાવ્યો, નિકુલભાઈ પાર્ટનરમાં. હું બેયના ભાઈ કોંગ્રેચ્યુલેશન. હું થેન્ક યુ ભાઈ. થેન્ક યુ થી કઈ થોડું હાલે. પાર્ટી લેવી ને રાજલા? પાર્ટી જોઈ ને આપી દઈએ તો આજે રાજકોટમાં કઈક કરી નાખીએ પાર્ટી. હા ભાઈ છે ને કેમેરામાં હલવાઈ જાય છે કે કેમેરો મારે સામું નહીં કરતો એમ કેતો હતો. આપણે છે ને પહોંચી ગયા છે રાજકોટ હવે. અને અહીંયા તો ખરી અત્યારે છે ને બીજી જગ્યાએ ટૂંકમાં છે ડમ્પર જે ખટારો એ બીજી જગ્યા છે, એનું પાછળનું જે ઠાઠું આવે ને એ બનાવવાનો હતો. ત્યાં અહીંયા બંને ટૂંકમાં એનું ટૂંકમાં એજન્સી છે મોટી બધી છે. બધા ખટારાના ટ્રકના બધી છે ને અહીંયા બને પાછળનું. અહીંયા કે નવો ખટારો કોઈ પણ લઈને એટલે પેલા અહીંયા લઈને આવે, જે કોઈને પાછળનું બનાવવાનું હોય ને બીજી જગ્યાએ પણ બનાવતા હોય, અહીંયા પણ બનાવે એવી રીતના જો છે. હજી છે ને ભાઈ ખટારાનું પાછળ કામ બાકી છે. હવે બધી રખડીએ છે બધે પ્લાન્ટમાં. આ જો ક્યાંય હસવાતા નથી. એક ખટારો લીધો તો એ કે આપણે બધી વસ્તુ હાકીને બધું ટ્રાય માર લે કે આપવું તો પડે ને. હાય ખા ઉસું કરે ને એરી ચાલુ કર આ લોકોનું ખાલી પરફેક્ટ વાળાનું ટૂંકમાં શોરૂમ છે. આ બધું ઠાઠા ને બધું ખટારાને બનાવે. ખાલી જોવું તો ખરી. ઓહો મોટી મોટી ક્રેના કાંઈ ઘટે નહીં મિત્રો છે. હા ભાઈ અમારું ઠાઠું છે જે બને છે, થોડુંક એમાં બાકી છે કામ. એ કામ કરે છે ઓલા ભાઈ જો અહીંયા એવું છે. ના અમારી ચર્ચા ચાલુ છે કે શું કરવાનું છે હવે બીજું. મિત્રો અમારું કામ વાં ચાલુ છે અત્યારે. તમે બધીમાં આટા મારવા નીકળ્યા છે, આમ બધું ચેક કરીએ છે. અહીં જો બધું ઠાઠું ને બધું બનતું હોય ખટારાનું અહીંયા આવી રીતના બધા એના લોખંડ ને બધું પડ્યું ના. જો એક રેડી થઈ ગયેલો ખટારો પણ પડ્યો ને આવી રીતના છે. ખટારો તો અમારા ટૂંકમાં જે ટ્રક છે એ તો મળી જ ગયો છે, એ તો આવી ગયો છે. એનું જે પાછળનું આવું બેગ છે ને આખું મસ્તનું તૈયાર કરે, બનાવ્યું આખું. તો એ આખું રેડી થઈ જાય ને પછી આખો કોમ્બો મીન્સ કે ખટારો આખો લઈ ઠાઠા વિથ ઘરે જાશું. એટલે હજી થોડીક વાર લાગશે ને થઈ જાય પછી તમને બધું દેખાડીએ. બાકી જો આવું બધી એની કંઈક મશીનરી હોય આવું બધું છે. આ કોકનું રેડી થઈ ગયું ને એનું અહીં ઊભું હે. આપણું હજી રેડી થાય છે, થોડુંક કામ બાકી રહી ગયું હતું એ હવે થઈ જાય પછી. આ જો કોકનું હજી અધૂરું કામ છે ને કલર કામ બાકી છે, ખાલી અડધો થઈ ગયો એક સાઈડથી ને એક સાઈડથી બાકી ને એવું બધું છે. જો હા ભાઈ જો અંદર બધું તાકાજાકી કરે. હું કઈ રવિભાઈ શું કરો આવું છે. આ કોકને એમને એકલું પડ્યું બધી જોઈ છે. જો ભાઈ આવું કંઈક છે. આવું કંઈક ખટારાના અંદરનું વ્યૂ છે. અહીંયા ગેર, અહીંયા બેઠવાનું, પાછળ સૂવું હોય તો ડ્રાઈવર સૂઈ પણ અગે. મિરર ને આવું બધી કંઈક છે મસ્તનું. અશોક લેલનનો ખટારો છે ભાઈ આપણા ટ્રક. મિત્રો ટ્રક ખટારો થઈ જાય છે તેમાં થોડુંક હકાવી લેજો કે બધું એક જ છે, તમને ખબર જ છે કે આવી રીતના કંઈક છે. જો ટ્રક
જ્યાં જોઉં ત્યાં ક્રેન જ દેખાય આમાં. કેમ કે આમાં એટલું શું કે વજનવાળું હોય એટલે ક્રેન સિવાય કંઈ ઉપડે જ નહીં. જોઈએ એના કંઈક આવું મશીનરી નામ છે, આવું કંઈક છે. અહીંયા ભાઈ સૈડા ને બધું સ્ટીકર બીકર રેડિયમ મારે છે અને રખડીએ છે બધું આમાં. તો ફાઇનલ હવે આપણું છે ને બધું કામ રેડી થઈ ગયું છે ડોક્યુમેન્ટનું. ને હવે છે ને બધું અહીંયા કનેક્ટ કરે છે ભાઈ આ પાછળનું ઠાઠું ખટારામાં. અહીંયા અમે બધા અહીંયા લાઈનમાં ઊભી ગયા જોઈએ કઈ રીતના બધું કરે છે. નિકુલભાઈ તો સુખને સુરજ ઉગાડી દીધો. હા શું છે આવું પેંડા બેંડાનું કે લઈને પેલા નીકળી જાય કે તો કઈ વાંધો ના. હાલો મિત્રો પેલા બધું કામ અહીંયા પતાવી નાખ્યા ને ચાંદના બંડલાને બધું પૂજા કરી નાખીએ ને આપણે બધું સામાન લઈને જતા હતા ને હવે આપણે સામે આપણો ટ્રક આવી ગયો છે. એ ગીત ગાતો જાતો સુખનો સૂરજ ઉગાડી દીધો. તો મિત્રો આપણે ટ્રકની અંદર બેસી ગયા છે ને રવિભાઈ આપણે ડ્રાઈવ કરે છે ને જોઈ લે આવું કંઈક અંદરનું કેબિન છે. ઓ કાંઈ ઘટે નહીં, એસી બેસીને અહીંયા થોડુંક વેરિફિકેશન જે કાંઈ કરવાનું છે આગળ થઈ જાય એટલે પછી નીકળીએ. હવે પાર્ક થઈ ગયો. હા તો મને આટો ભાઈ આપણી સાથે આવી ગયા છે નિકુલભાઈ. કેવી મજા આવી ટ્રક હાકીને, કેવી ફિલિંગ આવે? હવે રવિભાઈએ તો કીધું તું હાકી લેવા. હું ભાઈ મારે હાંકવાનું છે. હા આવડે હાંક્યો તમે આપવાનું છે. હાલો તો હવે અત્યારે હું આપણે વહી જવું કરે જ્યાં રોકાવું. કાં રોકાવાનું છે? રોકાવાનું છે આપણે થોડુંક રાજકોટમાં. બીજું પણ મારે કામ છે તો કાંઈ વાંધો નહીં. હાલો થોડું કાંઈ વેરિફિકેશન કરે છે સાહેબ. અહીંયા આવી ગયા છે બીજા. આજે છે ને રાજકોટમાં રોકાઈ ગયા છે અને વ્લોગ પણ બહુ લાંબો થતો જાય છે. તો વ્લોગને હવે આપણે અહીંયા જ પૂરો કરીએ. બાકી મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, ટાટા, બાય બાય.